બનાસકાંઠાના દિયોદરના ઉગડ ગામે આયોજિત ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના મહાસંમેલનમાં સમાજનું નવું બંધારણ લાગુ થયું છે। બંધારણના અમલ માટે સૌપ્રથમ સ્ટેજ પર બેઠેલા આગેવાનોએ પણ શપથ લેવડાવવી જોઈએ તેવી પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરીને શપથ પણ લેવડાવવામાં આવ્યા છે। આ મહાસંમેલનમાં સદારામ ધામ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે। તે આ માટે જ્ઞાનીબેન ઠાકોરે 1 વીઘા જમીન આપવાની પણ જાહેરાત કરી, જ્યારે ભાજપ અને કોંગ્રેસના અન્ય આગેવાનોએ પણ જમીન આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે। આજની તારીખે મારી કોઈ સમાજ પાસે માંગણી હોય તો મારો ઠાકોર સમાજ એ ઉત્તર ગુજરાતમાં સદારામ બાપુના નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને હું 2 હાથ જોડીને વિનંતી કરું। એમાં 15 લાખે વીઘો આલવાનો થાય કે 20 લાખે વીઘો આપવાનો થાય, આ જ્ઞાનીબેન ઠાકોર એ 1 વીઘા જમીનની જાહેરાત કરે।